નમસ્કાર, હું છું સનબ આદિવાસી ને અત્યારે હું છું મહુવા તાલુકામાં સંવિધાન બચાવો જનસંપર્ક યાત્રાની શરૂઆત 25 મેથી થઈ હતી અને આજે યાત્રા પહોંચી છે 15મો દિવસ છે યાત્રાનો અને યાત્રા પહોંચી છે મહુવરિયા ખાતે અને મહુવરિયા અત્યારે પેમ્પલેટની સાથે યાત્રાનો શુભારંભ થયો છે। ઘરે ઘરે જઈ સંવિધાન બચાવો ની જે યાત્રા છે એ પેમ્પલેટ આપી લોકોને ઉજાગર કરે છે અને આપણી સાથે જે યાત્રા કરનાર છે એ આપણી સાથે જોડાય છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, એ લોકો શું કહે છે અને એમની રણનીતિ શું છે આ યાત્રા બાબતે। તમારું નામ છે? પ્રકાશભાઈ મહેતા। પ્રકાશભાઈ, આજે સંવિધાન જનસંપર્ક યાત્રા જે છે એના થકી તમે લોકો સુધી શું મેસેજ પહોંચાડવા માંગો છો? અમે મહુવા તાલુકા કોંગ્રેસ આયોજિત આ એક સંવિધાન બચાવો જનસંપર્ક પદયાત્રાનું આયોજન કર્યું અને 25 તારીખથી અમે ચાલી રહ્યા છીએ અને અમે લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે તમે આ રાજની અંદર આપણા સંવિધાન પર તરાપ મારી રહ્યા છે, આપણા હક્કો પર તરાપ મારી રહ્યા છે, આપણાને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે દરેક જગ્યાએ। ત્યારે આપ સૌ જાગો અને જાગીને આ સરકારને આ સંવિધાનમાંથી બચાવીને આ સરકારને જાકારો આપો, તો જ આપણું ઉદ્ધાર થશે। નહીં તો આપણા આદિવાસીઓનું કે આપણા આમ પ્રજાનું નિકંદન નીકળી જાય એ અમને દેખાઈ રહ્યું છે। કારણ કે અમે વર્ષોથી આ તાલુકા પંચાયતથી માંડીને દરેક જગ્યાએ જોડાયેલા છે, અમે જોઈ રહ્યા છે કે આ ખરેખર સંવિધાનનું બહુ ભયંકર મોટું નુકસાન થઈ રહ્યું છે। પણ સરકાર, અત્યારની જે હાલની સરકાર છે, સત્તા પર બેઠેલા સત્તાધીશો છે, એ લોકો વાતો કરે છે, વિકાસની મોટી મોટી વાતો કરે છે, તો એ શું છે? એના માટે શું કહેશો? વિકાસ તો તમે ગામે ગામ જાઓ, લોકોને પૂછો કેવો વિકાસ થયો છે અને એ વિકાસની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે। એ જે વિકાસ કરે છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે જ વિકાસ કરે છે। જો એની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો દરેક ગામોની અંદર ખૂબ મોટા ભ્રષ્ટાચારો નીકળે એ સ્થિતિ અમે જોઈ છે અને હાલમાં બી અમે આજે 57 ગામની અંદર ફર્યા છે। દરેક ગામોની અંદર સરકારશ્રી તરફથી નળ સે જલ યોજના ઘર સુધી પહોંચાડી છે, પણ હજુ સુધી ઘર સુધી પાણી પહોંચ્યા નથી અને નાના નાના માણસો આજે પાણી માટે વલખા મારી રહ્યા છે અને ફરિયાદ કરી રહ્યા છે કે અમને પાણી જેવું પાણી નથી પહોંચ્યું અને પાણીનું કામ પૂર્ણ કેવી રીતે જાહેર કર્યું છે। પ્રકાશભાઈએ કીધું કે ભ્રષ્ટાચાર માટેની સરકાર છે અને ભ્રષ્ટાચાર એમનો વિકાસ છે અને ભ્રષ્ટાચાર કરતા વિકાસ કરે છે, પણ વિકાસ એમના પોતાના માટે જ છે, પાર્ટીના સભ્યો માટે છે, પાર્ટી વિકાસ એમના માટે જ કરે છે। આપણી સાથે બીજા સાહેબ, તમારું નામ? મારું નામ ઈચ્છુભાઈ પટેલ। ઈચ્છુભાઈ, આ જે રીતની તમે સંવિધાન યાત્રા કરી છે એનો પ્રભાવ તમને કેટલો જોવા મળી રહ્યો છે? એનો પ્રભાવ ખૂબ સારો જોવા મળી રહ્યો છે। લોકો ખુશ થઈ જાય છે કે અમારી જે હમદર્દ છે, અમારા જે કામો નથી થતા અને એ સાંભળનાર કોઈ નથી, તેમાં આ જે સત્તા પર પક્ષ છે તો અમને અમારું સાંભળતા જ નથી। જ્યારે તમે એક કોંગ્રેસના આગેવાન તરીકે મહુવા તાલુકાના આગેવાનો જ્યારે અમારી જે મુસીબતો જે છે એ મુસીબતોને ઉપર રજૂઆત કરવા માટે તમે નીકળ્યા છે તો તમને ખરેખર અમે ધન્યવાદ આપીએ છીએ। એમ કરીને અમારા વખાણો થાય છે આ કોંગ્રેસ પક્ષના કાર્યકરોના। એટલે તમે જે રીતની યાત્રા કરી છે એનો તમને લાભ જોવા મળી રહ્યો છે? હા, લોકોના જે પ્રશ્નો જે છે એ અમને જોવા મળી રહ્યા છે। જ્યારે અમે ગામડે ગામડે ફરીએ છીએ ત્યારે અમને એમ થાય કે આટલા બધા કામો લોકોના હજુ અટવાયેલા છે, આ સરકાર નથી કરતી, એ અમને હવે વધારેનો ખ્યાલ આવે છે। હા, આ જનસંપર્ક યાત્રા થકી તમને આગળની રણનીતિ અને માળખું તૈયાર કરવાની યોજના તમારા મનમાં આવી રહી છે, કારણ કે લોકોના પ્રશ્ન અને લોકોને જનસંપર્કથી તમે લોકોની નજીક જઈ રહ્યા છો। હા, એકદમ નજીક જઈ રહ્યા છે અને ખરેખર લોકોને પડતી જે તકલીફ છે એ તકલીફ, મુશ્કેલીઓ જે છે એ મુશ્કેલીઓ એમની દૂર થાય એ માટે અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને લોકોને જાગૃત કરીએ છીએ કે આ સરકાર જે છે એ ગરીબ લોકો માટે કોઈ કામ કરતી નથી, ખાલી મોટે વાતો કરે છે, પેપરની અંદર છાપકામ કરે છે, પરંતુ એનો અમલ થતો નથી। અને બીજું કે આ જે જળવાળું જે છે એની અંદર લાઈન બધે નાખી દીધી છે કરોડો રૂપિયા ખર્ચીને, પણ એ ચાલતી નથી। નળ સે જલ યોજનાનો સૌથી મોટો કૌભાંડ, મોટામાં મોટો કૌભાંડ છે। અને જેણે આ કામ કરેલું છે એને જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે અમારાથી ભાગે છે, કારણ કે કરોડોનો ખર્ચ કર્યા પછી જો પાણી ન આવતું હોય તો કેટલું વ્યાજબી ગણાય। પરંતુ આ સરકારે ધ્યાન નથી આપતી। એમણે કામ હોઈવા છે કે આ લોકોને પાણી મળવા જોઈએ, પણ એ પાણી મળતા નથી ત્યારે એ લોકો કંઈ બોલતા નથી। ક્યાંક ને ક્યાંક એમના જ એજન્સી, એમના જ કાર્યકર્તા, એમના જ લોકો આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય છે, એટલે એ લોકો આ અવાજ દબાવવા માંગે છે અને બોલવા નથી દેતા કોઈને। અને એ લોકોનું કોઈ કાર્યકરો છે એ લોકોનું કોઈ પણ સાંભળતું નથી। એ લોકો બી રજૂઆત કરે કે આ ભાઈ
નળ ચાલતા નથી, પાણી આવતું નથી, પણ એ લોકોનું પણ કંઈ સાંભળતા નથી. આપણે ઈચ્છુભાઈ સાથે વાત કરી, આપણી સાથે એક બીજા છે. સાહેબ, તમે શું કહેશો? તમારું નામ? હું સતીશભાઈ પાંડે, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી છું. અમે 25મી તારીખથી બોરિયા મુકામેથી સંવિધાન બચાવો જનસંપર્ક પદયાત્રા લઈને નીકળ્યા છે. આજે અમે 61માં ગામ મવરિયામાં પ્રવેશ થઈ રહ્યા છે. દિવસો વરસાદના હોવાથી ઘણા બધા લોકોને ઘણું કામ હોવાથી સંખ્યામાં થોડો ઘણો કોઈ દિવસ વધી જાય છે, કોઈ દિવસ ઘટી જાય છે. સંખ્યા મહત્વની વસ્તુ નથી, પરંતુ ગામે ગામ અમે જે પહોંચ્યા છે અને ગામે ગામ જે લોકોની વાતો સાંભળી છે, તો ખરેખર અમારું હૃદય કંપી જાય છે કે આટલો મોટો ભ્રષ્ટાચાર તાલુકાની અંદર તમે જુઓ, રોડ રસ્તા ચકાચક દેખાય છે, પરંતુ 6 મહિનાની અંદર ડામર નીકળી જાય છે. માત્ર ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે રોડો ચમકે છે, ઉપર કલર અને પેન્ટિંગ બહુ સારું માનું વાપરે છે, પરંતુ ડામર અને કપચીનું પ્રમાણ એમાં ઓછું હોય છે અને રસ્તા 6 મહિનામાં તૂટી જાય છે. ત્યારબાદ અત્યારે અમે આમચક, કવિઠા એ વિસ્તારની અંદર ગયા તો કચરા માટે એ લોકોએ ડેલા બનાવ્યા છે. તમે વિચાર કરશો, સૂકો કચરો, ભીનો કચરો માટે એના માટે એક ડેલા બનાવ્યા છે. હવે એની શું રકમ એ લોકોએ બજેટ ફાળવણી કરી છે એ હું નથી જાણતો, પરંતુ એ પણ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે. તમે એક કુંડાની અંદર 10 દિવસ ફળિયાના લોકો કચરો નાખશે, પછી એ ફૂલ થઈ જશે તો તેની જોગવાઈ શું? બરાબર છે. તેના માટે કોઈ નિકાલ નથી. એટલે આ રીતે આ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે. અમે બહુ વિકાસ કરીએ છીએ, વિકાસની વાતો કરે છે, પરંતુ એ વિકાસ ફક્ત એ લોકો પોતાનો વિકાસ કરવા માટે કરે છે. આજે તમે ભાજપ પ્રેરિત સરપંચોથી લઈને તાલુકા પંચાયતના સભ્યોથી લઈને જિલ્લા પંચાયતના સભ્યો એકવાર ચૂંટણીમાં ઇલેક્શન જીતે છે અને 5 વર્ષની અંદર કરોડો રૂપિયાના આસામી બની જાય છે. કયો પગાર સરકાર એમને આપી દે છે? શું એ તપાસનો મુદ્દો નથી? ત્યાર પછી અમારા ટીડીઓ સાહેબની અમારા મહુવા તાલુકાની અનેક ભ્રષ્ટાચારની અરજીઓ જે દફતરે પડેલી છે, અને ભ્રષ્ટાચારની અરજીઓ ટીડીઓ ભ્રષ્ટાચાર કરે છે, ડીડીઓમાં ભ્રષ્ટાચારની અરજી થાય છે અને ટીડીઓને તપાસ આપે છે. એટલે ચોરના હાથમાં ચોરે કરે છે. એક પોતે બામણિયા ગામની એક ભ્રષ્ટાચારની અરજી મનુભાઈ ધરમભાઈ પટેલ જે અરજદાર છે, અમે આયોગ સુધી ગયા છે અને ભ્રષ્ટાચાર આંખ સામે દેખાતો છે, અને કોઈ અધિકારી એમ કહે કે આમાં ભ્રષ્ટાચાર નથી થયો તો હું એના માટે એ લોકો જે સજા આપે એ કરવા તૈયાર છું, પરંતુ આજ દિન સુધી તપાસ આવી નથી. તો શું એ ભ્રષ્ટાચાર નથી? હવે પાંડે સાહેબ, એક વાત પૂછીશ કે યુવાઓને તમે કેવી રીતે જોડવાનો પ્રયાસ કરશો? છેલ્લો એક સવાલ છે તમને. યુવાઓ આ સરકારથી હવે પરેશાન થઈ ગઈ છે. અત્યારે જે જાતની એક્ઝામો લે છે, એ એક્ઝામો બી આ સરકાર ફક્ત ને ફક્ત કમાવા માટે લે છે. દરેક એક્ઝામની અંદર એક્ઝામ ફી તરીકે 400 રૂપિયા 500 રૂપિયા ભરાવે છે, અને ત્યારબાદ પરીક્ષાની પદ્ધતિ, અત્યારે તલાટીની એક્ઝામ આવી રહી છે, તલાટીના ફોર્મો ભરાયા છે, એમાં પણ 400 રૂપિયા ફી ભરાવી છે, અને તલાટીની એક્ઝામ જીપીએસસી કરતા મોડેલ પ્રમાણે બનાવી દીધી છે. એના કરતાં તો બેન્કિંગની એક્ઝામ ને એ બધા OMR પદ્ધતિથી થાય છે, અને તલાટીની એક્ઝામ એ લોકો પહેલા એક રનિંગ એક્ઝામ લે છે ને ત્યાર પછી મેન્સ એક્ઝામ લેવાના છે. તો એ કોઈ પણ કેન પ્રકારે કોઈ બી યુવાનોને નોકરી આપવાના જ નથી. ફક્ત ને ફક્ત પરીક્ષા જાહેર કરવી, ફોર્મ ભરાવવું અને વિદ્યાર્થીઓને પાછળ દોડાવવા, અને જે દિવસે રિઝલ્ટ આવશે તે દિવસે ખબર પડશે કે આ તો લેવાઈ ગયા. એટલે યુવાનો ઓટોમેટિક કંટાળીને અમારી સાથે આવવાના જ છે, કેમ કે હવે ખબર જ પડી ગઈ છે યુવાનોને બી કે આ સરકાર અમને નોકરી આપવાની નથી, ફક્ત ઝંડા પકડાવીને અમને લઈને જય હિન્દ જય ભારત માતા કી કરાવશે, બાકી આ સરકાર નોકરી નહીં આપશે. તો આવનારા સમયમાં શિક્ષિત યુવાનો, બેરોજગાર યુવાનો ચોક્કસ અમારી સાથે જોડાશે, અને અમને એની આશા પણ છે. આપણે આગેવાનો સાથે વાત કરી, કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત કરી. કોંગ્રેસના કાર્યકર્તાઓ એક જ વાત કરી છે કે આવનાર સમયમાં અમારી સાથે યુવા પણ જોડાશે, બેરોજગાર પણ જોડાશે, જે બધી જ રીતે કંટાળી ગયા છે. એટલે કોંગ્રેસને જરૂર બધાનો સાથ મળશે. જે રીતે 61 ગામોની જનસંપર્ક યાત્રા પૂર્ણ થવામાં આવી છે, અને તેમાં જ એમને ખ્યાલ આવી ગયો છે કે આગામી ચૂંટણીમાં એમને ફાયદો જરૂર થશે. હું છું સન ઓફ આદિવાસી, જે દેશી ન્યૂઝ. Thank you.